दर्शक मित्रों, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। લોકશાહીના મહાપર્વમાં મતદાનને જરૂરી સમજતા યુવા મતદારોનો અભિપ્રાય। પહેલી વખત મતદાન કરી દેશના વિકાસમાં અમારું યોગદાન આપવાની ગૌરવવંતી ક્ષણ। દરેક નાગરિકે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું જરૂરી છે। દેશનું ભવિષ્ય નક્કી કરવામાં યુવાનોની બહુ જ મોટી ભૂમિકા હોય છે। તેમાં પણ જ્યારે ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરવાનું હોય ત્યારે યુવાનોમાં કંઈક અલગ જ ઉત્સાહ હોય છે। એવો ઉત્સાહ ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીમાં અભ્યાસ કરતા અનુરાગ મારુ અને પૂજા ડાંગર તેમજ શાસ્ત્રી સ્વામી ધર્મજીવન દાસથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિદ્યાર્થી ક્રિશનું કહેવું છે કે પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે। તેમજ અન્ય યુવાનોને પણ અપીલ કરી છે કે લોકશાહીના આ પર્વમાં વધારેમાં વધારે યુવા શક્તિ જોડાઈ દેશને મજબૂત બનાવે અને પોતાના સ્વપ્નની સરકારના ગઠનમાં સહભાગી બને। આ તકે ગુરુકુળ કોમ્પ્યુટર કોલેજ જૂનાગઢ કોમ્પ્યુટર વિભાગના હેડ ગૌરવ રાવળનું કહેવું છે કે ભારતના દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ। મતદાન એ આપણી ફરજ છે, તેથી મતદાન કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ। વધુમાં ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ પણ કાર્ડ હશે તો પણ મતદાન કરી શકે તેવું જણાવવામાં આવ્યું। મતદાન માટે ઓળખ કાર્ડ જરૂરી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડ દરેક પુખ્ત મતદાતાઓને આઈડી કાર્ડ આપવામાં આવે છે। જો કોઈ કારણોસર આપની પાસે વોટર કાર્ડ ન હોય તો પણ મતદાન કરવા માટે અન્ય ઓળખ કાર્ડ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સરપંચનો દાખલો અથવા બીજા માન્ય ઓળખપત્રની પણ મતદાન કરી શકે છે। મારું નામ ડાંગર પૂજા છે અને હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી બીએસસી ના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરું છું। આવનારી લોકસભાની ચૂંટણીમાં હું પહેલી વખત મતદાન કરવા જઈ રહી છું, તો હું મારી જેમ 18+ યુવાનોને વિનંતી કરવા માગું છું કે તમે પણ તમારો મત આપો અને તમારા મતનો સારો ઉપયોગ કરો। મારું નામ લોઢિયા ક્રિશ પંકજભાઈ છે। મારું ગામ વિસાવદર છે। હું શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોલેજમાં અભ્યાસ કરું છું। હાલ 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં હું મારી 18 વર્ષ પ્લસ ઉંમર હોવાથી હું તેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો છું। તો મારા મિત્રજનો અને મારા વડીલોને 18 વર્ષથી પ્લસ ઉંમરના વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આ મતદાનમાં પૂરેપૂરો સહયોગ આપે। મારું નામ અનુરાગ મારુ છે। હું ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં બીએસસીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું અને આવનારી લોકસભા ચૂંટણીમાં હું પણ મારું પહેલું મતદાન કરવા જઈ રહ્યો છું। તો મારા જેવા યુવા મતદારોને વિનંતી કરું છું કે તમે પણ તમારું મતદાન કરો અને તમારા મતદાનનો સહી ઉપયોગ કરો અને આવનારી જે ચૂંટણી છે એમાં મત આપી તમે પણ તમારું પ્રથમ મતદાન કરી તમારા મતદાનનો લાભ લો। જય હિન્દ। નમસ્કાર મિત્રો, હું ગૌરવ રાવલ, ગુરુકુલ કોમ્પ્યુટર કોલેજ જૂનાગઢનો કોમ્પ્યુટર હેડ। ભારતના નાગરિક તરીકે ચૂંટણીમાં મતદાન કરવું, વોટિંગ કરવું એ દરેક ભારતના નાગરિકનો જન્મસિદ્ધ અધિકાર અને આપણો હક અને આપણી ફરજ પણ છે। તો આગામી 7 મે 2024ના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શન 2024નું વોટિંગ થઈ રહ્યું છે। તો દરેક નાગરિકે ફરજિયાત આ વોટિંગ કરવું જ જોઈએ। સ્વતંત્ર ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે તમારો એક વોટ અતિશય કિંમતી છે। તો આ દિવસ ચૂકાય નહીં, એનું ધ્યાન રાખીને ખાસ વોટિંગ કરવું। વોટિંગ કરવા માટે તમારે વોટિંગ સ્લીપ ના હોય, ઇલેક્શન કાર્ડ તમારું હાજર ન હોય તો પણ તમે અમુક ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને વોટિંગ કરી શકો છો। તો દરેક નાગરિકે, ગુજરાતના નાગરિકોએ 7/5/2024 ખાસ વોટિંગનો લાભ લેવો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ સભાખંડ ખાતે ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોનની મોનિટરિંગ કમિટીના સભ્યોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ। કલેક્ટરે લોકોમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર અંગે જાગૃતિ ફેલાઈ લોકો તેનાથી માહિતગાર બને અને તમામ નિયમોનું પાલન કરે તે માટે મોટા પ્રમાણમાં ઝુંબેશના ધોરણે અવેરનેસ કેમ્પેઇન કરવા માટે અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે જાગૃતિ આવે અને લોકો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે તે માટે પંચાયત વિભાગના અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી હતી। હાલમાં લોક જાગૃતિને પરિણામે ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત થયો છે તે બાબતે ઉપસ્થિત અધિકારીઓની કામગીરી સરાહના કલેક્ટર દ્વારા કરવામાં આવી। આ બેઠકનું સંચાલન જૂનાગઢ ફોરેસ્ટ ડિવિઝનના ડીસીએફ શ્રી અક્ષય જોશીએ કર્યું હતું। આ તકે કલેક્ટર દ્વારા ગિરનાર પર્વત અને ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત કામગીરી વિશેની સમીક્ષા કરાઈ હતી। તેમજ ગિરનાર વાઇલ્ડ
લાઈફ સેન્ચુરી આસપાસના ઇકો સેન્સિટિવ ઝોન એરિયા પાસેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવાન, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, પોલીસ અધિક્ષક હર્ષદ, જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ડેવલપમેન્ટ કામગીરી દરમિયાન શહીદ સ્મારક ગાર્ડન ખાતેથી HP પેટ્રોલ પંપ સુધીનો રસ્તો વન વે જાહેર કરવામાં આવ્યો. જાહેરનામાની તારીખ 11/4/2023ના રોજ પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામાની મુદત પૂર્ણ થઈ ગયેલો તેમજ જાહેરનામાની મુદત વધારવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક જૂનાગઢ તારીખ 19/3/24ના રોજ આ દરખાસ્ત કરવામાં આવેલી હતી. આ દરખાસ્ત તથા રજૂઆતના અભિપ્રાય વગેરે પુખ્ત વિચારણા કરતા નરસિંહ મહેતા સરોવરના ડેવલપમેન્ટ દરમિયાન જાહેર જનતાની સલામતી માટે શહીદ સ્મારક ગાર્ડન ખાતેથી લઈ HP પેટ્રોલ પંપ સુધીનો રસ્તો એક માર્ગી એટલે કે વન વે જાહેર કરવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વિડીયો પોસ્ટ કરી લોકોમાં ભય ફેલાવતા કુલ 2 ઇસમો સામે કુલ 2 ગુનો દાખલ કરતી જૂનાગઢ SOG પોલીસ. સાયબર સેલ મારફતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા તેમાંથી ID જોતા એક ઈસમ હાથમાં તલવાર રાખી ભય ફેલાવતો વિડીયો અપલોડ કરેલો જોવામાં આવતા જે ઈસમો ખાનગી રીતે હકીકત મેળવતા આ ઈસમ આફતાબ જકાબ નોંધ્યા ઝારગવાડા ગામમાં પોલીસને હોવાનું જાણવા મળતા SOG ટીમ દ્વારા સદરનું આરોપીને ત્વરિત તાડણ કરી તેને ચેક કરતા હાથમાં કાપડમાં ક્રાઇમ ડિપાર્ટમેન્ટ હોય તે પોલીસ ચેક કરતા લોખંડની કંટાગેલી તલવાર જોવામાં મળેલી હતી. આઈડીમાં વિડીયો જોતા હજુ એક ઈસમ હાથમાં તલવાર રાખી ભય ફેલાવતા વિડીયો અપલોડ કરેલો જોવા મળતા જે ઈસમો ખાનગી રીતે હકીકત મેળવતા ઈસમ સમીર હસમ નોઈડા રહે સરગવાડા પાસેથી કાર્ડ કરી તેને ચેક કરતા તેના હાથમાં રહેલ પ્લાસ્ટિકના બાયકામાં એક લોખંડની તલવાર મળી આવેલી હતી. બંને ઈસમોને પકડી તેના વિરુદ્ધ જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો.